હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ બ્લોગ. તો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોની અંદર. સો આજે છે ચૈત્રી પૂનમ અને અમારા ગામડે મામાના ઘરે નાખ્યો છે ચામુંડ માતાજીનો માંડવો. સો હું ને મમ્મી અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે માંડવામાં. તો ત્યાં આગળ શું છે કે બધી કુંવાસીઓને બધાને તેડાયા છે. તો સરસ મજાનો માતાજીનો માંડવો નાખ્યો છે, સાંજે જમણવાર છે, પછી રાત્રે રમેલ છે. તો એ બધી જ પ્રોસેસ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. તો મારા વ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ, તમે જોઈ શકો છો અત્યારે થયા છે 4:45 અને અમે આટલા અર્લી મોર્નિંગ જઈ રહ્યા છીએ ગામડે. સો ગાઈઝ, અમને લોકોને જોઈન કરી દીધા છે અમારા ઓમભાઈ અને અમારા ભાઈએ. એ અમારી સાથે સાથે જ આવ્યા હતા, પણ સવારમાં એટલું બધું અંધારું હતું તમે કંઈ શૂટ કર્યું નહીં. હવે અમે ઓલમોસ્ટ ગામડે પહોંચવા આવ્યા છીએ, પણ અહીંયા વચ્ચે ઊભા રહ્યા છીએ હોટલે થોડો નાસ્તો વાસ્તો કરવા. આ બધા જો ભૂખ્યા થઈ ગયા છે, સવારના 5 વાગ્યાના નીકળે છે એટલે બધાને ભૂખ લાગી છે, એટલે હવે બધા નાસ્તો વાસ્તો કરીએ છીએ. હવે થોડી વારમાં અમે ગામડે પહોંચી જઈશું, સો બન્યા રહેજો. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકો બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. અમારે જ્યાં આવવાનું હતું મામાના ત્યાં અમે પહોંચી ગયા છીએ. પણ અહીં બસ સ્ટેન્ડથી બી મામાનું ઘર હજુ 7 થી 8 કિલોમીટર દૂર છે. સો હવે અમે લોકો રાહ જોઈએ છીએ બસની કે કોઈ સાધનની, કે કંઈ સાધન કે કોઈ બસ મળે અમને. પછી અમે લોકો અહીંથી સીધા મામાના ઘરે જઈશું. ત્યાં ચા નાસ્તો કરીને થોડા ફ્રેશન અપ થઈશું અને પછી હું તમને માતાજીના દર્શન કરાવીશ. ગાઈઝ, અમારા લોકોની બસ આવી ગઈ છે અને હવે અમે લોકો બેસી બી ગયા છીએ. હવે અમે સીધા મામાના ઘરે જઈને મળીએ. તો ગાઈઝ, અમે ફાઇનલી મામાના ઘરે પહોંચી ગયા છીએ અથાગ પ્રયત્નોને બાદ. જો અમારા મામા મસ્ત રેડી થઈને બેસી ગયા છે સવારમાં. અને અહીંયા અમારા મામી પણ રેડી થઈ ગયા છે. ગાઈઝ, અહીંયા અમારા નાના મામાનું ઘર છે. હજુ જો આ મામાનો છોકરો હજુ ઉઠ્યો જ છે, જો કે એનો વાંક નથી, અમે લોકો વહેલા આવી ગયા છીએ. એ બ્રશ કરે છે અને અમારા નાના મામી શું કરી રહ્યા છે, અંદર સાડી ને એવું પહેરી રહ્યા છે. સો હવે અમે લોકો ચા નાસ્તો ને એવું કરીશું. ત્યાં સુધી હું તમને છે ને દર્શન કરાવું. ગાઈઝ, અમારે જો માતાજીનો જે માંડવો નાખ્યો ને ત્યાં સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. અહીં ઘરની અંદર માતાજીનો મઢ છે, ચલો હું તમને બતાવું. સો ગાઈઝ, અમારા આ માતાજીનો અહીંયા માંડવો નાખ્યો છે. આ મામાએ 9 દિવસનો અહીંયા માંડવો નાખ્યો છે સરસ મજાનો ચામુંડા માતાજીનો. આજે રાત્રે અહીંયા જમણવાર છે અને માતાજીની રમેલ છે. તમે જોઈ શકો છો આ બધું ડેકોરેશન કર્યું છે અહીંયા માતાજીના માંડવાનું. Later that same evening. સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 6 અને અમે લોકો બધા રેડી થઈ ગયા છીએ. હવે અમારા બધા મહેમાન બી આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. હવે બધા મહેમાન આવી ગયા છે. જો હું તમને બતાવું એ પછી જમણવાર ચાલુ થશે. જમણવાર પછી સરસ મજાનું રમેલ ને બધું રાખ્યું છે. ચલો હું તમને બતાવું છું. બધા મહેમાન પણ આવી ગયા છે. જો ગાઈઝ, આ બધા મહેમાન આવી ગયા છે અહીંયા. હજુ અડધા બાકી છે, રસ્તામાં છે. જેમ જેમ બધા મહેમાન આવશે એમ પછી બધો પ્રસંગ ચાલુ થશે હવે. સો ગાઈઝ, હવે અમે બધા લોકો ફાઇનલી જમવા જઈએ છીએ. ચામુંડમાની પ્રસાદી લેવા જઈએ છીએ. બોલો ચામુંડા માત કી જય, મુરાઈ માત કી જય, માત કી જય. ચાલો ગાઈઝ જમવા. સો ગાઈઝ, અહીંયા સરસ મજાનો અમારી જૂની નિશાળમાં જમણવાર ચાલુ થઈ ગયો છે. જમણવારનું મેનુ હમણાં તમને અમારા મયુરભાઈ બતાવશે કે અહીંયા જમણવારમાં શું શું મેનુ રાખ્યું છે. જો એ સરસ મજાના લાડવા છે, રસ છે, અડવી છે, પછી પૂરી છે સરસ મજાની, 2 શાક છે, પાપડ છે અને પેલી બાજુ દાળ ભાત છે. A few moments later. અહીંયા મામા બધી કુંવાસીઓને સરસ મજાની ગિફ્ટ આપી રહ્યા છે. અહીંયા મામા બધા કુંવાસીઓને ભેટ આપે છે. આ બીજા મામા જેમના ઘરે માંડવો છે એ આપે છે.
સો ગાઈઝ માતાજીની સાંજી દઈ દીધી છે સરસ મજાની અને હવે માતાજીના જાયરા દેવાના છે. ચલો હું તમને બતાવું. મટી છે નહીં ચાવડા અહીંયા હવે આ માતાજીની રમેલ ચાલુ થાય છે.
ચામુંડ માતા આવી. ખમા ખમા એ ભાઈ આ ચહેર દેવજીની હજારની માતા આવી ભાઈ. ભાઈ ભાઈ આ મહેમાનોને કર કુવાસીએ ભાઈ ખૂબ મજા કહું. બાવળિયા તને ખમા. ખમા ખમા રાજુભાઈ તમારા સ્ટાફને ખમા. ખમા મારી ભગવતી આપણે જો દોઢો નાખું તો ભાઈ ચામુંડ ધારે તો રાજ ભગવાન કહેવાય
દીદી ધોલી હાથ બાપો બાપો એ પણ તો હા માં આ શિલ્લાના ઝાડવાની ભાઈ આદ્યા શક્તિ ભાઈ આહા હમ માડવે રમાયા ભાઈ લીલા લહેર માતા બોલે હો આ માંડવે રમવા આવી હે ને ચાચો કંકુ ના કર્યા હો મેં ભાઈ અલ્લા અરવિંદ મારે માંડવે ચાચા ખમ્મા હો હમા મળે અને આવા ને આવા કરાઈશ કામ હો હમા ભાઈ બધા ભેગા રહેજો, શાંતિથી રહેજો, આનંદ કરજો, માં ભગવતી મોજ પડાવશે. તાર
ગાઈઝ અત્યારે થયો છે 1:15 અને અમારી રમેલ ને બધું અત્યારે પતી ગયું છે. બસ હવે અહીંયાથી બધું હવે આ બધા સાફ સફાઈ ને એવું કરે છે. તો બધા શાંતિથી બેસે થોડી વાર. તમે જોઈ જ શકો છો. સો ગાઈઝ ફાઇનલી અમારા માતાજીનો માંડવો અને રમેલ ને બધું નિર્વિઘ્ન પરિપૂર્ણ થઈ ગયું છે અને અત્યારે હવે રાતના વાગી ગયા છે 2. તો આ વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.